ઘણા સમય પહેલાં પણ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જે ડિસ્કશન ચાલી રહી હતી શીર્ષ નેતૃત્વની, માનનીય અરવિંદ કેજરીવાલજી, માનનીય સંદીપ પાઠકજી, માનનીય રાહુલજી, માનનીય ખડગેજી, અને સ્વાભાવિક છે કે જે રીતે ભાજપની તાનાશાહી વધી રહી હતી, લોકતંત્રની ખુલ્લેઆમ હત્યાઓ થઈ રહી હતી, અને જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો ભાજપ દ્વારા કે જેમાં લોકશાહી બચાવવી ખૂબ જરૂરી બની ગયું, પાર્ટીથી ઉપર ઉઠીને પણ દેશની ચિંતા કરવાની જરૂર બની, વ્યક્તિગતથી ઉપર ઉઠીને પણ કોણ જીતી શકે, કોણ દેશના લોકતંત્રને બચાવી શકે, કોણ ભાજપને હરાવી શકે, એ મેટર ઉપર જ્યારે મેચ્યોરિટીથી ઇન્ડિયા ગઠબંધન આગળ વધ્યું ત્યારે સ્વાભાવિક છે કે ભાજપના પેટમાં તેલ રેડાયું હોય. એમણે ઘણા હાથકંડા અપનાવ્યા. આપે જોયું હશે, મહારાષ્ટ્રમાં સરકારો પાડી દેવી, મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તોડી નાખવી, બિહારમાં ઉલટફેલટ કરવું, માનનીય અરવિંદ કેજરીવાલજીને ઈડીના 1 by 1 સમન્સ મોકલવા અને એમ ધમકીઓ અપાવડાવી કે ઇન્ડિયા ગઠબંધનમાં તમે ન રહેતા. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ હોય, પ્રદેશના કાર્યકર્તાઓ હોય અને શીર્ષ નેતૃત્વ, એ તમામે મેચ્યોરિટી દેખાડવાની જરૂર હતી. અને તમે જોયું હશે કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં 8 સીટ માંગી હતી. અમે જામનગર ઉપર મજબૂત છીએ, અમે દાહોદ ઉપર મજબૂત છીએ, અમે બારડોલી ઉપર મજબૂત છીએ, અમે આદિવાસીની છોટાઉદેપુર ને પંચમહાલ ઉપર મજબૂત છીએ, અમે જુનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ દાવા કરી શકતા. પરંતુ જે રીતે આખો માહોલ જોયો, જે રીતે દેશને બચાવવાની જરૂરિયાત પડી, અમે અમારો હિત, અમારા કાર્યકર્તાઓને એની લાગણીઓ, અને કાર્યકર્તાઓને પણ એક મેસેજ કીધા કે હવે દેશ બચાવવાનો વારો આવ્યો છે. ચૂંટણીઓ આવશે જશે, એકાદ ચૂંટણી આપણે લડી શકીએ, કદાચ નહીં લડી શકીએ, એવું પણ બની શકે, પણ આપણે કોઈએ પણ આપણું જે શીર્ષ નેતૃત્વ અત્યારે દેશ બચાવવા માટે જે કુરબાની કે ત્યાગ કરવું પડે તો આપણે કરવાના છે. અને આપણે જોયું હશે 26 સીટ ઉપરથી આમ 1/3 મળવા પાત્ર આમ આદમી પાર્ટી નથી, છતાં પણ અમારી સતત કોન્ફરન્સ કોલો થઈ અને મેં પણ એવું કીધું કે તમે ગુજરાતના કાર્યકર્તાઓ ઉપર મને પૂરો વિશ્વાસ છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર એક આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા દિલ લગાડીને આ દેશને બચાવવા માટે આગળ આવશે. કારણ કે અમે બધા કોઈ પોલિટિકલ માણસો નથી, અમને પીડા છે એટલે રાજનીતિમાં આવ્યા છીએ. રાજનીતિ અમારું બેકગ્રાઉન્ડ નથી, અને એટલા માટે 2 સીટ ઉપર આમ આદમી પાર્ટી લડવાની છે, પોતાના ઉમેદવાર ઊભા રાખશે. જે ભરૂચ સીટ ઉપર માનનીય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ ઉપર માનનીય ઉમેશભાઈ મકવાણા, હું બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બાકી 24 સીટ ઉપર કોંગ્રેસ ગુજરાતમાં લડવાની છે. હું તમામ ઉમેદવારોને પણ અભિનંદન આપું છું, ભવિષ્યના જે પણ હશે, અને એમને પણ ખાતરી આપું છું કે 24 સીટ ઉપર પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આમ આદમી પાર્ટીનો યુનિટ તમને આ દેશ બચાવવા માટે એકજૂટ થઈને કામ કરશે. જે રીતે આખો માહોલ બનાવવામાં આવ્યો હતો કે ઇન્ડિયા ગઠબંધન તૂટશે, ઇન્ડિયા ગઠબંધન નહીં રહે, એની હવા ઉડી ગઈ છે. કેટલાક બીજી પાર્ટીઓના નેતા કાર્યકર્તાઓને પણ ભરમાવવામાં આવતા હતા, અમારા કાર્યકર્તા નેતાઓને પણ ભરમાવવામાં આવતા હતા કે તમારે તો આટલી માંગવી જ જોઈએ, તમારે તો આ સીટ તો જોઈએ જ, તમારે આ કરવું જ પડે. અને આ ગઠબંધન લોકસભા માટે કરવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણી 2024ની છે, એના માટેનું આ ગઠબંધન છે. સાથે સાથે મેં 4 જે સીટ અમારી નરેન્દ્ર રાવત કોંગ્રેસ નેતા આપણી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, પહેલા તો આપની પ્રતિક્રિયા ગઠબંધન પર. નહીં, સ્પષ્ટ રીતે સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીની અંદર ઇન્ડિયા ગઠબંધનમાં જે બી પાર્ટી જે તે રાજ્યોમાં છે એમની સાથે ગઠબંધન થયું છે. અને એ બાબતે હમણાં જ ઈસુદાનભાઈએ જે સ્પષ્ટતા કરી કે 2 સીટો ઉપર આપ ચૂંટણી લડશે ને એના માટે કોંગ્રેસ પક્ષ અને આપ વચ્ચે સમજૂતી થઈ છે કે ગઠબંધન થયું છે. એ વાતને
અમે પણ સમર્થન અત્યારે આપીએ છીએ અને સ્પષ્ટ રીતે ગુજરાતની અંદર કે બીજા રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા સાથે રહીને 2024ની ચૂંટણી લડવાના છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે. એટલે કે ઇન્ડિયા ગઠબંધન નહીં રહે, ઇન્ડિયા ગઠબંધન વધારે ટકી નહીં શકે, એ વાતોને અત્યારે અમે રજૂ આપીએ છીએ અને 2024ની અંદર અમે